નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં બૌડાનું ઓપરેશન ડિમોલેશન સતત ત્રીજા દિવસે જારી। શક્તિનાથ અને દહેજ બાયપાસ પર રોડને અડીને કરેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર। માર્ગને બંને તરફ પહોરો કરવા લારી ગલ્લા, પાક્કા દબાણો, ખાણીપીણીના રેસ્ટોરન્ટ ઉપર ગાજ। તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં છાત્રોએ પ્રાથમિક અસુવિધાથી કંટાળી 1.5 કિલોમીટરની પદયાત્રા કાઢી। ચાલુ સ્કૂલે મામલતદાર કચેરી પહોંચી આરોગ્યપ્રદ પાણી, ભોજન, લાઇટ, પંખાની સુવિધા આપવા કરી માંગ। અગાઉ પ્રિન્સિપલને રજૂઆતમાં ન ફાવતું હોય તો એલસી લઈ જતા રહેવાનો આપેલો ઉડાવ જવાબ। ભરૂચમાં બૌડા દ્વારા પોલીસને સાથે રાખી 3 દિવસીય ઓપરેશન ડિમોલેશન ચલાવાઈ રહ્યું છે। મંગળવારે શક્તિનાથ અને બાયપાસ પરના દબાણોનો સફાયો કરાયો હતો। ભરૂચના મુખ્ય માર્ગોને પહોળા કરી વિકાસ કરવા બૌડાએ કવાયત હાથ ધરી છે। મુખ્ય માર્ગો પર આડેધડ પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણ તેમજ બાંધકામના કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી હતી। મુખ્ય માર્ગોને ભરૂચથી અંકલેશ્વર શહેર વિકાસ સત્તામંડળે પહોળા કરવાની હાથ ધરેલી ઝુંબેશમાં મંગળવારે શક્તિનાથ અને બાયપાસ વિસ્તારમાં દબાણો પર બુલડોઝર ફેરવાયું। શક્તિનાથમાં દુકાનદારો, ખાણીપીણીના રેસ્ટોરન્ટ ધારકોએ કરેલા પાક્કા દબાણો તોડી પડાયા તો શાક માર્કેટમાં પણ રસ્તા સુધી કરી દેવાયેલા પાક્કા ઓટલા દૂર કરાયા હતા। બાયપાસ પર પણ કેબિનો, લારી ગલ્લા, શેડ અને બાંધકામો હટાવી શક્તિનાથથી લિંક રોડ અને બાયપાસ સુધીનો માર્ગ બંને તરફથી ખુલ્લો કરાયો હતો। તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલની સમસ્યાઓ અંગે ચાલુ સ્કૂલે છાત્રોએ મામલતદાર કચેરી પહોંચી રજૂઆત કરી। નર્મદા જિલ્લાની એકલવ્ય તિલકવાડા સ્કૂલ ખાતે હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓ અપાઈ રહી નથી। વિદ્યાર્થીઓ ચાલુ સ્કૂલે 1.5 કિલોમીટરની પદયાત્રા કરી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। ત્યાં ધરણા કર્યા હતા। પીવા માટે શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી અને ચેક કરાવ્યું તો પાણીમાં 800 TDS જોવા મળ્યું। રૂમોમાં પંખા નથી અને જે છે તે ચાલતા નથી। કપડાં ધોવા માટે પાણીની અછત છે। વરસાદનું પાણી છતમાંથી ટપકી અને બેડ પર પડી રહ્યું છે। જમવાનું મોડું અને ગુણવત્તા વગરનું મળે છે। બાળકોને પુસ્તકો પણ યોગ્ય ટાઈમે અપાતા નથી। વિદ્યાર્થીઓએ આ સમસ્યાઓ અંગે પ્રિન્સિપલને ફરિયાદ કરી, પરંતુ પ્રિન્સિપલે જો આ પરિસ્થિતિ ગમતી ન હોય તો અહીંથી એલસી કઢાવી જઈ શકો છોનો ઉડાવ જવાબ આપ્યો હતો। સરકાર દ્વારા મુકાયેલા બહારના રાજ્યના કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે દાદાગીરી તથા ગેરવર્તન કરાઈ રહી હોય નર્મદા આપે પણ વિદ્યાર્થીની પડકે ઝીકાવ્યો હતો। રાજીનામું આપી દેવું પડશે ને અમે તમારું રાજીનામું લઈશું। તમારું જે અભદ્ર ભાષા છે અહીંયા ગાડી નહીં ચાલે। અમે ગુજરાતના લોકો બિલકુલ સહન નહીં કરીએ। અમે લોકો આદિવાસી સમાજના બાળકો ભણે છે એટલે તમે એમની જોડે મિસબિહેવિયર કરો છો। હા, તમારે જો નોકરીની એટલી બધી પડેલી હોય તો તમારા રાજ્યમાં જઈને કરો ને। એ પ્રોબ્લેમ છે કે અમારી સ્કૂલમાં 1.5 વર્ષથી અમે પાણી માટે અમે માંગણી કરીએ છીએ તો છતાં અમને પાણી મળતું નથી અને સર કહે છે કે અમે લેટર પાસ કરીએ છીએ પણ એ પ્રમાણે અમને કંઈ થાય કે અમે હેરાન થઈ ગયા છે 1.5 વર્ષથી પણ પાણીનું અમને મળતું નથી અને અમે દોરે છોકરા એટલું બધું પાણી ખરાબ છે કે 200 થી 300 વચ્ચેની પીએચ હોવી જોઈએ, એની જગ્યાએ 800 પીએચ જેટલું છે તો એમાં ક્ષાર છે તો એમાં અમને એ પ્રોબ્લેમ થાય છે કે છોકરાને લાંબા સમયે પ્રોબ્લેમ થઈ શકે છે, પથરીની કોઈ બી બીમારી હોઈ શકે છે। કેમ કે તિલકવાડા की मॉडल स्कूल છે એના પ્રિન્સિપલ એવું કહે છે કે ગુજરાત મારા પગોમાં છે। બોલો, આ બાળકો સામે આવો તમે બાળકો પર શું અસર પડશે? अरे गुजरात के बारे में क्या बोल रहे हो आप? अरे क्या बोल रहे हो आप गुजरात के बारे में? તિલકવાડા તાલુકોમાં જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એ અગાઉ પણ વિવાદમાં આવી હતી। ગરડેશ્વરમાં એકલવ્ય સ્કૂલ છે એ પણ વિવાદમાં આવી હતી। અહીંયા ગાડી જે બાળકો આજે 1 થી 1.5 કિલોમીટર ચાલી અને એ મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરવા જાય છે। એમને સારું પાણી નથી મળતું પીવાના પાણીમાં પણ 800 TDS જે પાણી
થી પથરી થઈ શકે છે અને ગંભીર રોગો ગંભીર બીમારીઓ થઈ શકે છે એવું પાણી અહીંયા આગળ એકલવ્ય મોડલ સ્કૂલમાં અહીંયા આગળ પીવડાવવામાં આવે છે. અને જે જમવાનું આપવામાં આવે છે એ પણ જમવાનું ખૂબ જ થર્ડ ક્લાસ કક્ષાનું એમને જમાડવામાં આવે છે. અહીંયા ગાડી આદિવાસી સમાજના બાળકો ભણે છે. આજે જ્યારે ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી હોય, આજે જ્યારે પઢેગા ઇન્ડિયા તબ તો આગે બઢેગા ઇન્ડિયાની વાત કરતી હોય, ત્યારે અહીંયા ગાડી તમે જો આ નર્મદા જિલ્લાની જે તિલકવાડા એકલવ્ય મોડલ સ્કૂલ છે, આ મોડલ સ્કૂલના બાળકો આજે હજારોની સંખ્યામાં આજે મામલતદાર કચેરી પર પોતાની રજૂઆતો કરવા જાય છે તો એમને અહીંયા ગાડી તમને એલસી આપી દેવામાં આવશે, તમને ખોટી રીતે અહીંથી કાઢી મૂકવામાં આવશે એવી ધાક ધમકીઓ અહીંયા ગાડી આપવામાં આવે છે. અને પ્રિન્સિપાલ દ્વારા એકદમ અભદ્ર વ્યવહાર અને બિહેવિયર કરવામાં આવે છે. આજે પ્રિન્સિપાલ પોતે જાતે કહી રહ્યા છે કે ગુજરાતના નેતાઓને કે કોઈ પણ આગેવાનોને અમે પૂછતા નથી અને એમને અમે પગની જૂતોની નીચે રાખીએ છીએ. અને અહીંયા ગાડી આ જે કર્મચારીઓ છે એ બધા હિન્દીવાસીઓ છે. ભરૂચની સેવાયત સમિતિ દ્વારા ફરી એકવાર માનવતાનો અનોખો દાખલો આપવામાં આવ્યો છે. રાજસ્થાનથી રોજગારી માટે ભરૂચ આવેલા 42 વર્ષના કિશોરભાઈનો થોડા સમય પહેલા રેલવે સ્ટેશન પાસે અકસ્માત થતાં તેઓ પથારીવશ બની ગયા હતા. સેવાયજ્ઞ સમિતિના પ્રયત્નોથી સારવાર મેળવી તેઓ ફરી તંદુરસ્ત થયા છે અને હવે પોતાની માતા પાસે રાજસ્થાન પરત જઈ રહ્યા છે. તે જ રીતે ભરૂચના રહેવાસી દિનેશભાઈ જે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર અનાથની જેમ પડેલા હતા, તેમને પણ સંસ્થાની સેવા ભાવનાથી સારવાર મળી અને હવે તેઓ સંપૂર્ણ રીતે સાજા થયા છે. સંસ્થા દ્વારા બંને વ્યક્તિઓને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવતા પરિવારજનોની આંખોમાં આનંદના આંસુ જોવા મળ્યા હતા. સેવાયજ્ઞ સમિતિએ ફરી એકવાર સમાજ સામે માનવ સેવા અને કરુણાનો પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે. આ પ્રસંગે સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ, હિમાંશુભાઈ સહિતના કાર્યકરો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાહેબે મારી સેવા કરી, સારો કરાવ્યો. હવે મારે ઘરે જવા માંગુ છું, થોડું આંખોનું સારું થઈ જાય. તમે કઈના છો? અને રાજસ્થાનનો છું, જાલોર જિલ્લાનો છું. ભરૂચ શું કામ આવ્યા હતા? ભરૂચ આવ્યો તો આંખોનું બતાવવા આવ્યો હતો ને આ એક્સિડન્ટ થઈ ગયું. કેટલા વખતથી તમે અહીંયા ગાડી? અહીંયા તો 2-3 મહિના થઈ ગયા. હવે તમારે શું ઈચ્છા છે? હવે મારે ઘરે જવાની ઈચ્છા છે. અહીંયા કેવું રહ્યું તમારે? અહીંયા એકદમ શુદ્ધ રહ્યું. સંસ્થાના સ્વયંસેવકોએ ડૉક્ટર કુણાલ સરના અંડરમાં, ઓર્થોપેડિક સાહેબના અંડરમાં એમનું ઓપરેશન કરાયું અને તમે જોઈ શકો છો કે હવે એ ચાલતો પણ થઈ ગયા છે. અને એની ઈચ્છા એવી છે કે હવે હું મારા ઘરે જ જતો રહું, જ્યાં મારી માતા સાથે રહીશ અને ત્યાં કામ ધંધો કરી અને પોતાને માતાની સેવા કરીશ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ અંકલેશ્વરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ઓપરેશન સિંદૂરની સફળતા અને નમો કે નામ રક્તદાન હેઠળ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે મદદગાર પરિવાર, શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળો દ્વારા ભરૂચ અંકલેશ્વરમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એન્જિનવાલા હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નમો કે નામ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, આચાર્ય સંઘ, માધ્યમિક અને તમામ કર્મચારી ગણો આ નમો રક્તદાન સાથે જોડાયા છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. ભરૂચ ખાતે સાંઈ મંદિર ખાતે તથા અંકલેશ્વરની એન્જિનવાલા હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં બંને સ્થળોએ મળી 500થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને તમામ કર્મચારીઓની સંકલન સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અમારો ટાર્ગેટ હતો કે 1 લાખ યુનિટ બ્લડ આપણે કલેક્ટ કરીએ અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણે સ્થાન પામીએ. પણ સહર્ષ કહેતા આનંદ થાય છે કે 1,25,000થી વધારે નોમિનેશન થયું છે. હાલમાં હું અત્યારે સત્યસાઈ મંદિર ભરૂચ મુકામે ઊભો છું. અહીંયા 360નું રજિસ્ટ્રેશન છે. લગભગ 61 યુનિટ બ્લડ ડોનેટ થઈ ચૂક્યું છે. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપાલ અને કોઓર્ડિનેટરને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એક્સેલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના પ્રિન્સિપાલ શૈલજા સિંહને મહર્ષિ યુનિવર્સિટી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં પ્રતિષ્ઠિત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ તેમને શિક્ષણ ક્ષેત્રે કરેલા તેમના અદ્ભુત યોગદાન માટે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી શ્રી તીરથસિંહ રાવત દ્વારા અર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શાળાના કોઓર્ડિનેટર સિંધુ સુનીલે પણ PAAIના સ્થાપક શ્રી હર્ષવર્ધનસિંહ દ્વારા
આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતના 21 રાજ્યોમાંથી કાશ્મીરથી કેરળ અને પંજાબથી બિહાર સુધીના 150 પ્રતિષ્ઠિત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઝઘડિયાની ઉમરલા એપીએમસી નજીક બાઇકને ટેમ્પાએ અડફેટે લેતા એકનું મોત જ્યારે એક ગંભીર. ઝઘડિયા તાલુકાના ઉમરલા નજીકથી બાઇક પર 2 યુવાનો પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક ટેમ્પાએ બાઇકને અડફેટે લીધી હતી, જેમાં 42 વર્ષીય શંકર વસાવાનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે નીતિન વસાવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડી ઉમરલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડેડિયાપાડાની ચીગડા મોડલ ડે સ્કૂલમાં 4 વર્ષથી શિક્ષકો જ ન હોય છાત્રોએ પ્રાંત કચેરીએ યોજ્યા ધરણા. આદિવાસી નર્મદા જિલ્લામાં કેવી રીતે ભણશે ગુજરાતનો પ્રશ્ન ઊભો થયો છે. ડેડિયાપાડાના ચીગડાની મોડલ ડે સ્કૂલમાં 4 વર્ષથી એક પણ શિક્ષક નથી. ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે કાયમી કે સહાયક શિક્ષક નહીં હોવાથી સંતાનોના ભાવિને લઈ વાલીઓ પણ ચિંતિત બન્યા છે. આજે પ્રાંત કચેરીમાં વિદ્યાર્થીઓ ધરણા કરી કાયમી શિક્ષક અને ભૌતિક સુવિધાઓ આપવા રજૂઆત કરી હતી. જો 7 દિવસમાં શિક્ષકો અને અસુવિધાઓનું નિરાકરણ નહીં લવાય તો ધરણાની ચીમકી વાલીઓ અને વિદ્યાર્થીઓએ આપી છે. અમે ચીગદા ગામમાં મોડલ ડે સ્કૂલ છે, એમાં અત્યાર સુધી 2-3 મહિનાથી કોઈ શિક્ષક છે નથી. એના માટે અમે માગણી માટે આવ્યા છીએ અહીંયા મામલતદાર કચેરી પ્રાંત કચેરીએ. અને અત્યારે થોડા સમયની અંદર છોકરાઓનું એક્ઝામ છે, તો હાલમાં કોઈ ટીચર છે નથી, તો એમને ભણાવશે કોણ? એના માટે અમે માગણી માટે આવ્યા છીએ. બીજી વસ્તુ કે એમને 2 વર્ષથી જમવાનું આપવામાં નથી આવતું, એક નાસ્તો આપવામાં નથી આવતો. એ છોકરાઓને સ્કૂલ વેન હતી, એ પણ બંધ કરી દેવામાં આવી છે. બધી રીતના છોકરાઓ નાસી પાસ થઈ ગયા છે. એના માટે અમે પ્રાંત સાહેબશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે. અમને સ્કૂલમાં ટીચરો જોઈએ છે. એક ટીચર નથી સ્કૂલમાં અને છોકરા એમ જ રમીને ઘરે જતા રહેતા છે. પછી અમને ઘરે બી ખીજવાય છે કે તમે સ્કૂલમાં શું કરીને આવતા છો. પણ અમે શું કહીએ કે હવે ટીચર નથી તો અમે બી શું કરીએ. કેટલા વર્ષથી શાળામાં શિક્ષકો નથી? અમે ચાર વર્ષ થયા છે. 9મા ધોરણથી અમે અહીંયા અભ્યાસ કરીએ છીએ અને 9મા ધોરણથી ટીચરો પેલું ગ્રાન્ટ સહાયકો બદલી કરે છે, તે જાય છે ને આવે છે. પણ આ વખતે 12માનું જેવી આ એક્ઝામ આવવાની છે તેવી ટીચરો ગાયબ છે. તો અમને ટીચરો જોઈતા છે અને એક તો અમે વિજ્ઞાન પ્રવાહમાં છે, તો અમને ખાસ ટીચરોની જરૂર છે. અને 6 થી 9 ધોરણના છોકરાઓ જમવાનું જે શેડ છે પ્રાર્થના હોલમાં, એમાં બેસીને અભ્યાસ કરે છે. વારંવાર પંચાયત થકી, ગ્રામજનો થકી, વાલીઓ થકી તંત્રને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા આજરોજ અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા આવ્યા છે. દિન 7માં એનું નિરાકરણ નહીં આવે તો અહીં ઉગ્ર આંદોલન કરીશું એવી અમે માંગણી કરેલ છે. કારણ કે શાળામાં ફક્ત પટાવાળો છે. શું પટાવાળો બાળકોને ભણાવશે? પ્રિન્સિપલ નહીં, શિક્ષકો નહીં, કાયમી શિક્ષકો તો દૂરની વાત છે, જ્ઞાન સહાયકના શિક્ષકો નહીં, તો શું પટાવાળો શિક્ષકોને બાળકોને ભણાવશે? આપણે ગુજરાત મોડલની વાત કરે છે, વિશ્વગુરુ બની ગયા. અરે શાળામાં બાળકો નહીં તો વિશ્વગુરુ ક્યાંથી બનીશું આપણે? ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં હાથ ધરાશે સ્વચ્છતા અભિયાન. ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત કાર્યશાળા અંકલેશ્વરમાં શારદા ભવન ખાતે યોજાઈ હતી. જિલ્લાના વિવિધ તાલુકાના ગામોના તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા. બુધવારથી સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીમાં વિવિધ ગામોમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, ડીડીઓ યોગેશ કાપસે, પ્રાંત અધિકારી નૈતિક શાહ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા હી સેવા 2025ના ગ્રામીણ વિસ્તારમાં જો સાફ સફાઈનું ઝુંબેશ આપણે 17મી સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી કરાવવાનું છે. એના ભાગરૂપે આજ જિલ્લા પંચાયત તરફથી જિલ્લામાંથી બધા તલાટી કમ મંત્રીને અહીંયા અંકલેશ્વરમાં આજે કાર્યશાળાનું આયોજન કર્યું હતું. એમાં ડે ટુ ડે જે એક્ટિવિટીઝ આપણે કરાવવાનું છે એનું ડિટેલમાં સમજણ આપી દીધું છે અને એમને સેન્સિટાઇઝ પણ કરાવી દીધું છે. બહુ સરસ અને ડિટેલમાં ડે ટુ ડે એક્ટિવિટીઝ 17મી સપ્ટેમ્બર સુધી થી લઈને 2 ઓક્ટોબર સુધી ચાલવાનું છે બધી ગામમાં. માય ભારત ભરૂચ દ્વારા ફ્લેગશિપ સ્કીમ્સ વિષયક વર્કશોપ યોજાયો હતો. યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર માય ભારત ભરૂચ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ દેવ ફાર્મસી કોલેજ ખાતે ફ્લેગશિપ ગવર્મેન્ટ સ્કીમ્સ વિષયક એક દિવસીય વર્કશોપનું આયોજન થયું. કોલેજના આચાર્ય ડોક્ટર નિધિ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મામલતદાર માધવી મિસ્ત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
ટ્રસ્ટી યોગેશ પરીખ, મેડિકલ ઓફિસર ડોક્ટર રાકેશ ભગત, પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિ ભોઈ, JSS ડિરેક્ટર જૈનુલ સૈયદે પણ છાત્રોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપનિર્દેશક પંકજ યાદવે આભાર વિધિ કરી. સંચાલન દિવ્યજીતસિંહ ઝાલા અને રાજવીરસિંહ સિંધાએ કર્યું હતું. વર્કશોપમાં 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સરકારની વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતગાર થયા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વાહનો પૈકી કુલ 7 જેટલા વાહનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે આજરોજ વાહનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી, જેમાં ગોધરા, વડોદરા સહિત સ્થાનિક સ્ક્રેપના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 4 વ્હીલર તેમજ 3 વ્હીલરને મળી કુલ 7 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી હતી, જે માટે મોટી સંખ્યામાં સ્ક્રેપના વેપારીઓ ઉમટી પડ્યા હતા. અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હરાજીના અંતે કુલ 7 વાહનો ₹94,000ની અંતિમ બોલી બોલાઈ હતી. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ગુનાહિત કામે ઝડપાયેલા વાહનોની હરાજી કરવા માટે કોર્ટ દ્વારા મંજૂરી મળતા આજ રોજ તેની જાહેર હરાજી યોજવામાં આવી હતી. અંકલેશ્વર કોસંબડીના રામ ટેમ્પો સર્વિસ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા 5 આરોપી 54,000ના મુદ્દામાલ સાથે ઝડપે. અંકલેશ્વર JDC પોલીસને કોસંબડીના ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જયવંત પાટીલ કેટલાક ઈસમો ભેગા કરી જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. દરોડો પાડતા 5 ઈસમોને અંગ ઝડતીમાં રોકડા 25,000, દાવ પરના 3,900 અને 5 મોબાઈલ સાથે ધરપકડ કરાઈ હતી. જુગાર ધારા હેઠળ જયવંત પાટીલ, યોગેશ ઠાકરે, શાહરૂખ પઠાણ, રમઝાન પિંજારી અને સાલિક પાટીલ સામે કાર્યવાહી કરાઈ હતી. અંકલેશ્વર રેલવે સ્ટેશન બહારથી બાઇક ચોરના રીઢો વાહન ચોર પકડાયો. અંકલેશ્વરમાં LCBની ટીમે અગાઉ બાઇક ચોરીમાં પકડાયેલ રીઢા ચોર કોસંબડીના સુનિલ નાયકને પ્રતિન ચોકડી પાસે ચોરીના બાઇક સાથે ઝડપી લીધો હતો. આ બાઇક તેને 2 દિવસ પહેલા અંકલેશ્વર રેલવે સ્ટેશન બહારથી ચોરી કર્યું હોવાની કબૂલાત કરી હતી. કંબોઈ ગામે તળાવની પાળે જુગાર રમતા 12 જુગારી ઝડપાયા. જંબુસર તાલુકાના કંબોઈ ગામે કાવી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે વેળા બાતમી મળી હતી કે કંબોઈના તળાવ કિનારે લીમડાના ઝાડ નીચે કેટલાક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. ટીમે દરોડો પાડતા 12 જુગારીને પકડી લીધા હતા. જુગાર રમતા હસમુખ પટેલ, સુરેશ રાઠોડ, દશરથ, રાજેન્દ્ર, મહેશ, અજય, ઈશ્વર, રમેશ, કમલેશ, અશ્વિન, વિક્રમ રાઠોડ તેમજ બાવા સાપ મલિકની 10,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. અંકલેશ્વરના સારંગપુરમાં ગોડાઉનમાં ચોરીનો સામાન સાથે ભંગારિયાની અટક. સારંગપુર કનૈયાનગર ખાતે LCB ટીમે પહોંચી રાકેશકુમાર ગુપ્તાના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. ગોડાઉનમાંથી SS ના પાઇપ, રિંગ, વાલ્વ વગેરે સામાન મળી આવ્યો હતો. કુલ 123 કિલો ભંગારના કોઈ આધાર પુરાવા ન હોય ₹49,000નો મુદ્દામાલ કબજે કરી ભંગારિયાની અટક કરવામાં આવી હતી. અંકલેશ્વર પોદાર જમ્બો કિડ્સમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોદાર સ્કૂલમાં ગ્લોબલ વોઇસ ઓફ યુનિટી એન્ડ કલ્ચર પ્રાઇડ થીમ સાથે હિન્દી દિવસની ઉજવણીમાં ભૂલકાઓએ ગીતો, કવિતાઓ રજૂ કરી હતી. બાળકો મ્યુઝિકલ ચેર રમ્યા. ફાયર ઇન ધ માઉન્ટેન ગેમમાં ભાગ લીધો હતો. પપેટ શો થકી બાળકોને તંદુરસ્તીનું મહત્વ સમજાવાયો. અંકલેશ્વરની આદર્શ નિવાસી શાળાના ધોરણ 9 અને 10ના બાળકોને ભરૂચની સી ટીમે આપ્યું માર્ગદર્શન. ભરૂચ જિલ્લા સી ટીમ દ્વારા અંકલેશ્વર JDC આદર્શ નિવાસી શાળામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ 9 અને 10ના કુમાર તેમજ કન્યાના છાત્રોને મહિલા પોલીસ સ્ટેશનની અંકલેશ્વર તેમજ ભરૂચની સી ટીમે કાયદાકીય જાણકારી આપી હતી. બાળકોને કાયદા, ટ્રાફિક અને પોક્સો અંગે માહિતગાર કરાયા હતા. પ્રશ્નોત્તરીના જવાબો મહિલા પોલીસ દ્વારા અપાઈ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આજે અમારી શાળામાં આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળામાં મેડમ આવ્યા. તેઓએ અમને ખૂબ સારી માહિતી આપી. આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તેની પાસે જઈને 181 નંબર અથવા 100 નંબર પર આપણે કોલ કરી શકીએ છીએ. આ સેમિનારની અંદર અમે આ વિદ્યાર્થીનીઓને કાયદાકીય રીતે માર્ગદર્શન, ટ્રાફિક અવેરનેસ, સાયબર ક્રાઇમ અને પોક્સો રિલેટેડ ગુનાઓ વિશેની ચર્ચા કરવામાં આવી. અને વિદ્યાર્થીઓ તરફથી પણ જે એમને પ્રશ્નોત્તરી હતી એ પ્રશ્નોત્તરી એમણે કરી અને અમે એમને સરસ વ્યવસ્થિત જવાબ આપી સમજાવ્યા અને સારું એવું આજરોજ અમે માર્ગદર્શન આપ્યું. અંકલેશ્વરની MTM શાહ ગર્લ્સ હાઈસ્કૂલની છાત્રાઓને 17 સાયકલોનું વિતરણ કરાયું હતું. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત MTM શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સાયકલ વિતરણ કરાયું હતું.
સરસ્વતી જ્ઞાન સાધના યોજના અંતર્ગત 17 સાયકલનું વિતરણ પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા, પાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં કરાયું હતું. સાથે જ વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે આ સાયકલનો ઉપયોગ જાતે કરે તેવી ટકોર પણ કરાઈ હતી. સરસ્વતી સાધના યોજના અંતર્ગત સમાજ કલ્યાણ વિભાગ દ્વારા MTM ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને 17 જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીનીઓ ઇઝીલી અભ્યાસ અર્થે પરિવહન કરી શકે એ હેતુસર સમાજ કલ્યાણે વિદ્યાર્થીનીઓને સાયકલ આપી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં બૌડાનું ઓપરેશન ડિમોલેશન સતત ત્રીજા દિવસે જારી. શક્તિનાથ અને દહેજ બાયપાસ પર રોડને અડીને કરેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર. માર્ગને બંને તરફ પહોરો કરવા લારી ગલ્લા. પાક્કા દબાણો, ખાણીપીણીના રેસ્ટોરન્ટ ઉપર ગાજ. તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલમાં છાત્રોએ પ્રાથમિક અસુવિધાથી કંટાળી 1.5 કિલોમીટરની પદયાત્રા કાઢી. ચાલો સ્કૂલે મામલતદાર કચેરી પહોંચી આરોગ્યપ્રદ પાણી, ભોજન, લાઇટ, પંખાની સુવિધા આપવા કરી માંગ. અગાઉ પ્રિન્સિપલને રજૂઆતમાં ન ફાવતું હોય તો એલસી લઈ જતા રહેવાનો આપેલો ઉડાવ જવાબ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.